આ ગૌશાળા છે. ને તમને બતાવી આપણે રિંગ રોડે કેવું હોય બધું. રિંગ રોડ તો આવો ભાગ છે આવી ને હે રિંગ રોડે એમાં ઘઉં વાવેલા છે કોકના તો હું તમને બતાવી દઉં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે આપણે તો તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે તો આપણે હા જો અમારે દીદીન તૈયાર થઈ ગયા છે. ખાઈ લે હા જય માતાજી, જય મોગલમાં બધાને. તમારે જાવું છે આમ બાર તૈયાર થઈ ગયા છી મસ્તના. દીદી નવા કપડા પહેરાવી દીધા લાગે. એય નવા કપડા પહેરી લીધા હે એય જાઉં છું. ભાઈ નવા કપડા પહેરી લીધા છે અને જઈ તો આપણે અહીંયા ગૌશાળાએ પહોંચી ગયા છીએ અને હવે હાલો હું તમને ગૌશાળા બતાવું અંદર. તો જો આ રીતના અંદર અહીંયા નિરણ વેચાય છે અને અહીંથી નિરણ લઈને પછી નાખવાની. અને આ જો ગાયું છે અહીંયા અને એટલી ગાવું છે ભાઈ અહીંયા ગૌશાળાએ ખાલી અમે આંટો મારવા જ આવ્યા હતા. એટલે પછી હવે જવાનું છે રિંગ રોડે. તો હવે રિંગ રોડે જવા નીકળી ગયા છીએ ને આપણે પહોંચી ગયા છીએ સીતાનગરના પુલે. તો હવે રિંગ રોડે જઈ અને ત્યાં મળીએ તમને વિડીયોમાં બની. અમારા દીદી બેન ઉભી ગયા જો મજા આવે છે ભાઈ. આપણે મોટા મોટા પડ્યું આ તો ખાલી આપણે રખડવાનું છે. આપણે ગાડી રખડવા માટે રહેવા જઈએ બે છે. આપણે જો ખાલી રિંગ રોડે આવી ગયા છીએ અને આજે તો ખાલી રિંગ રોડે ફરવા દેવાથી નથી. ને તમને બતાવીએ આપણે રિંગ રોડે કેવું હોય બધું. રિંગ રોડ તો આવો ભાગ છે અને આ રીતના રિંગ રોડ છે અને આ વચમાં ફૂલ ઝાડ બધા વાવેલા છે અને આ બાજુ બધી જો બિલ્ડિંગ ને એવું છે. આ રીતના કાંક રિંગ રોડ છે. અમે રેલવે ફાટક છે ભાઈ, રેલના પાટા છે અહીંયા. આપણી ગાડી જો અહીંયા મૂકી છે. હા જો સંગીતાની રિંગ રોડે મજા આવી ને હે રિંગ રોડે આજે ખાલી રિંગ રોડે ફરવા દેવા હતા. તો વિડીયોમાં રહેજો, આગળ બતાવશું આવશે. તો અહીંયા જો ભાઈ આ દેહમાં આપણે વાડી હોય ને એમાં અહીંયા ઘઉં વાવેલા છે કોકના. તો હું તમને બતાવી દઉં. આ જો દેહમાં હોય ને એવું જ છે ભાઈ. તો અહીંયા બધા ઘઉં છે. મિત્રો એક અહીંયા આપણે રિસોર્ટ આવ્યું છે તો તમે જોઈ લો. આ બોટ રિસોર્ટ છે એવું છે હું તમને બતાવું. જો આ રીતના કાંક છે બોટ રિસોર્ટ. અને અહીંયા ભાઈ લગ્નનું બધું છે. લગ્નનું આવી રિંગ રોડ જ છે. અહીંયા લગ્ન પણ રાખે છે બધા, ભાડે આપે છે. હું આ રીતના કાંક છે બોટ. હા ભાઈ ઘર બધું જાય છે.
છીએ ઘરે અને ખાલી રિંગ રોડ જ ફરવા ગયા હતા અને બીજું એક ગૌશાળા છે ત્યાં પણ ગયા હતા એટલે એ તમે જોયું છે. તો એમ કે ઘરે આવી ગયા છે અને આ ખાલી મેં કીધું નાનો એવો બ્લોગ બનાવી નાખીએ. બાકી અહીં તો ઘરે આવી ગયા અને સંગીતા તો કપડાં મળી હકલવા અને દીદી બેનને મારી ફળિયામાં તો ફળિયામાં મળ્યા રમવા. તો હવે આજનો વિડીયો અહીં એન્ડ કરીએ આપણે. તો આજનો બ્લોગ તમને કેવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બાય બાય.